આઈ ઓમ બોલી શકે કે ના બોલી શકે? અત્યારે જે કોઈ બહેનો ભક્તો કે હરિભક્તો સાંભળે છે એના સમાધાન માટે બિલકુલ ટૂંકમાં કે વેદની અંદર સ્ત્રી અને શૂદ્રને અધિકાર નથી આપેલો, એટલે વેદ છે વૈદિક છે, એટલે સ્ત્રી કે શૂદ્ર ઓમનું ઉચ્ચારણ ન કરી શકે, એક વિધાન. એની સામે શંકા થાય કે ગાર્ગી ઇત્યાદિ ઋષિ હતા પણ સ્ત્રી હતા, તો એ તો એમનું ઓમનું ઉચ્ચારણ કરતા. કેમ? તો કે કોઈ પણ વિધાન હોય એની અંદર એક અપવાદ હોય, અપવાદ એમ કે આ નિયમ આમ છે બધાને લાગુ પડે, પણ કોક એવા હોય કે કદાચ એને એ નિયમ લાગુ ના પડે. તો ગાર્ગી ઇત્યાદિ જે સ્ત્રી ઋષિ છે એ ઓમનું ઉચ્ચારણ કરતા હતા અને એને વેદની અંદર અધિકાર દીધેલો છે, તો શું સમજવું? તો એને અપવાદમાં ગણાવ્યા છે. પછી બીજું એક વિધાન છે કે ભલે સ્ત્રી હોય કે શૂદ્ર હોય પણ એને જો દીક્ષા લે છે, ભાગવતી વૈષ્ણવી દીક્ષા જો ગ્રહણ કરે છે, તો એને પછી ઓમનો ઉચ્ચારણ કરવાનો અધિકાર મળે છે અમુક ઋષિઓના મતથી. પણ એની અંદર એક વિધાન સાથે સાથે લાગુ પડે કે દીક્ષાની અંદર જે કંઈ ધર્મ પાલન કરવાની આજ્ઞા કરેલી છે એ તમામે તમામ ધર્મ યથાવત પાલન કરે તો જ એ ઓમનું ઉચ્ચારણ કરી શકે, નહીતર એ કરી શકે નહીં. તો એ રીતે આપણે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત હોવાથી આચાર્ય મહારાજ પાસે ભાઈઓ અને ગાદીવાળા પાસે બહેનો એણે વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી શરણ મંત્ર લેવાનો છે. એ મંત્ર દીક્ષા જેણે લીધેલી હોય એવા સ્ત્રીઓ અને પુરુષો એ ઓમનું ઉચ્ચારણ કરી શકે છે. હવે જેમ અહીંયા માત્ર સ્ત્રી જેમ ઓમનું ઉચ્ચારણ નથી કરે, એમ ગ્રસ્ત જો યજ્ઞોપવિત સંસ્કાર ન થયો હોય તો એને પણ વેદની અંદર અધિકાર નથી. એટલે જેમ બહેનો ઓમનું ઉચ્ચારણ ન કરી શકે એમ પુરુષો ભલે ત્રિવર્ણના હોય પણ યજ્ઞોપવિત સંસ્કાર નથી થયો તો એ પુરુષો પણ ઓમનો ઉચ્ચારણ કરી શકતા નથી. તો અત્યારે પ્રચલિત રીત પ્રમાણે તો આપણે યજ્ઞોપવિત સંસ્કારનું વિધાન બહુ કરતા નથી, એટલે જેમ બહેનોને ઓમના ઉચ્ચારણમાં અધિકાર નથી એવી જ રીતે ભાઈઓને પણ ઓમના ઉચ્ચારણમાં અધિકાર નથી. પણ છતાંય આપણે બહેનો અને ભાઈઓ બધાએ ઓમનું ઉચ્ચારણ કરી શકે. ક્યારે? કે જ્યારે ગાદીપતિ આચાર્ય મહારાજ પાસેથી, બહેનો છે ગાદીવાળા પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે. એટલે આ સંતની ને ત્યાગાશ્રમની જે શરણ મંત્ર છે, ગ્રસ્તને જે આપણે દીક્ષા મંત્ર કહીએ છીએ, એ મંત્ર લઈ લે અને એ દીક્ષાના જેટલા નિયમો છે ને યથાર્થ પાડે, ત્યારે એવા સ્ત્રીઓ અને પુરુષો એ ઓમનું ઉચ્ચારણ કરવા માટે થઈને અધિકારી બને છે. આવું પણ ઋષિ મુનિઓનું કહેવું છે. આ બધા રેસ્ટ્રિક્શન સ્ત્રી ઉપર જ કેમ? જો બહેનો માટે રેસ્ટ્રિક્શન નથી, આપણે બહુ ડીપલી સમજવું જોઈએ. આપણા ઋષિ મુનિઓએ જે સ્ત્રીઓ માટે ધર્મ લખ્યા છે ને એ સ્ત્રીઓને કોઈ બંધનમાં મૂકવા, દુઃખી કરવા નથી, એની સુરક્ષા માટે છે, એની સેફટી માટે થઈને અમુક બધાએ ધર્મો એને અપનાવેલા છે. અને ઓમના ઉચ્ચારણની મનાઈ પાછળ તમે ખાસ કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોજો, ઓમ છે ને ઓમ એટલો બધો પ્રભાવશાળી છે કે એનો પ્રભાવ આપણા શરીરમાં બહુ જબરો થાય છે. અને એમાં ખાસ કરીને સ્ત્રીનો જે ગર્ભાશય છે ને એના ઉપર ઓમની બહુ અસર થાય છે. અને એ કેવી અસર? પોઝિટિવલી નથી, એ ઓમની ગર્ભ ઉપર નેગેટિવ અસર થાય છે. અને હું કદાચ તમને નાસાની વેબસાઇટ ઉપર જઈને પણ તમે આ વસ્તુ જાણી શકશો, અથવા તમે ગૂગલ સર્ચ કરજો કે ઓમની ઇફેક્ટ બહેનોના ગર્ભ ઉપર શું થાય છે. આવી રીતનું તમે ગૂગલમાં સર્ચ કરજો તો તમને ચોક્કસ એના રિઝલ્ટ આવશે અને તમે જાણી શકશો. એટલે ઋષિ મુનિઓએ જે એક નિયમો લખ્યા છે, ચાહે બહેનો માટે હોય, ભાઈઓ માટે, ત્યાગી માટે, ગ્રસ્ત માટે, બ્રહ્મચારી માટે, એ બધાએ પાછળ એ બધાનું જેના માટે નિયમ લખે એનું હિત થાય, એને સુખ મળે નિયમો લખાયેલા છે. લેસ માત્ર પણ દુઃખી કરવાની ભાવના આવા કોઈ પણ પ્રકારના નિયમો પાછળ નથી. એટલે ક્યારે આપણે એમ ન સમજવું કે શાસ્ત્રમાં સ્ત્રીઓને એકદમ નીચી, કે સ્ત્રીઓને પરતંત્ર, કે સ્ત્રીઓને પછી બંધનમાં આવી રીતે જ રાખી છે. ના, એ સ્ત્રીઓના કલ્યાણ માટે છે, એની સેફટી માટે, એની સુરક્ષા માટે છે. જેમ આજે પણ વાત આવી કે સ્ત્રીઓ પરતંત્ર છે, તો કારણ કે એ સ્વતંત્ર જીવન જીવે છે તો એની સેફટી નથી રહેતી. બધું પોતા આગળ પડીને પોતે જ આજે ભલે દુનિયાની અંદર હાલે રહ્યો, પુરુષની સાથે સ્ત્રી પગથી પગ મિલાવીને ચાલે, અને સ્ત્રીને જેટલો અધિકાર, પુરુષને જેટલો અધિકાર એટલો જ સ્ત્રીને અધિકાર. આપણે ભલે વિરોધે નથી, પણ શાસ્ત્રનો એ મત નથી. શાસ્ત્રની અંદર સ્ત્રીને હંમેશા અપ્રધાન અને પરતંત્ર પુરુષોની પાછળ રહીને જ એને કાર્ય કરવાનો અધિકાર કીધેલો. એની પાછળ એ સ્ત્રીઓનું રક્ષણ છે, એની સેફટી છે, એની સુરક્ષા છે, એવો ઋષિ મુનિઓનો ભાવ છે. એમ બરોબર ને? તો આવી રીતે આપણે વિવેકપૂર્વક એ વાતને સમજવી જોઈએ.